મહેસાણામાં 4 ઇંચ વરસાદથી મહેસાણા પાણી થઈ ગયું। શહેરના વિકસિત વિસ્તારમાં ભરાઈ ગયા પાણી। રાધનપુર રોડ પર આવેલા સહજ એમ્પાયરના લોકો ફરી પરેશાન છે। 20 જેટલી સોસાયટીઓનો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયો। પાંચોટ ગ્રામ પંચાયતની હદમાં બનેલી સોસાયટીમાં હેરાનગતિ થઈ। ભૂગર્ભ ગટર વ્યવસ્થા નહીં હોવાને કારણે વરસાદી પાણી ભરાયા છે। વર્ષોથી પાણી નિકાલનો પ્રશ્ન હલ થતો નથી। 1 માસ પહેલા સ્થાનિકોએ ચક્કાજામ કરીને રજૂઆત કરી હતી। સ્થળ પર ટીડીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, પાંચોટ સરપંચ આવીને ગયા, પણ કોઈ ઉકેલ ન આવ્યો। મહેસાણાના રાધનપુર રોડ પર પાડા કેન્દ્રની પાછળ આવેલા સહજ એમ્પાયરની આપ સ્થિતિ જોઈ શકો છો કે અહીંયા લગભગ 25થી વધુ સોસાયટીઓ આવી છે। પરંતુ જો આ સોસાયટીમાં જવું હોય, તમે ભલે લાખો કરોડના બંગલા લીધા, પરંતુ તમારે ઢીંચણસમા પાણીમાંથી જ જવું પડશે। અહીંયા કેટલાક સ્થાનિક રહીશો છે, એમની સાથે પણ વાત કરીશું। બેન, અત્યારે તમે ઘરે જવું છે, શું સ્થિતિ છે? અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે હું ગયેલી પાછી આવી, ટીચણ સુધી પાણી છે અને સવારે બી જોબ ઉપર જવું હતું તો અમે સ્થાનિક જે બીજા રહીશો હતા એમના બંગલાની પાળીઓ પરથી કૂદીને નોકરી ઉપર ગયા છીએ। એટલે એવું લાગે છે કે ભાઈ લાખો કરોડના બંગલા લીધા પણ બધું પાણીમાં બધું વ્યર્થ છે। 1 કરોડના બંગલા લીધા, પણ હું સવારની એ જ વિચાર કરતી હતી કે અહીંયા ઘર લઈને કદાચ ભૂલ તો નથી કરી નાખી ને। કારણ કે ચલો આપણે જે સ્કૂલમાં બાળકોની કેટલું વેકેશન પાડવું, કેટલું રજાઓ પાડવી આ પાણીના કારણે, એમનું પણ ભણવાનું બગડે છે। અમારું તો સમજ્યા, પણ કોઈ છૂટકો જ નથી। અહીંયા ઘર લઈ લીધું છે એક વખત, એટલે શું કરીએ? એટલે અમારી રિક્વેસ્ટ છે કે અહીંયા જેમ બને એમ જલ્દી આ વસ્તુનું નિરાકરણ લાવવા વિનંતી છે। જે બી ઓથોરિટી, બીજા સ્થાનિક સાથે પણ વાત કરીશું। આપ જણાવશો શું સ્થિતિ છે અને શું ઉકેલ આવી શકે છે? આનો કોઈ ઉકેલ આવી શકે તેમ નથી। અહીંયા અમે લગભગ 7 વર્ષથી અહીંયા રહીએ છીએ। હું સહજ વાટિકામાં રહું છું, પણ આ પાણીનો તો કોઈ નિકાલ, બધા આવીને બોલીને જતા રહે છે, પણ આનો કોઈ નિકાલ લાવતા નથી। અને ખાલી બસ આવીને ખાલી એવું જ કહે કે આમ કરીએ ને તેમ કરીએ, પણ આમાં શું કોઈ ગ્રામ પંચાયત કે કોઈ પણ અહીંયા આવીને બધા તલાટીને આવીને કોઈ અહીંયા પાણીનો કોઈ નિકાલ લાવી શકતા નથી। તો આપ જોઈ શકો છો કે સ્થાનિકોમાં રોષ છે અને એક જ વાત કરી રહ્યા છે કે અહીંયા બધા સરપંચ હોય કે તલાટી હોય, બધા આવે છે, મુલાકાતો લે છે, આમ કરી દઈશું, તેમ કરી દઈશું, વાત કરે છે, પણ ઉકેલ પણ આવતો નથી। આપણે જણાવી દઉં કે આ પાણીના નિકાલ માટે થોડા સમય પહેલાં, 1 માસ પહેલાં સ્થાનિક આ બધી જ સોસાયટીના રહીશો રોડ પર ઉતરી આવી અને ચક્કાજામ કર્યો હતો, પરંતુ હજુ સુધી આ બાબતનો કોઈ નિકાલ નથી। આની પહેલાં પડેલા 5 દિવસ પહેલાં વરસાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ટીડીઓ પણ મુલાકાત લીધી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ આવતો નથી અને છેવટે લોકોને હેરાન પરેશાની વેઠવી પડી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।